હું વિધવા હતી, એકલી જ રહેતી હતી. એક વખત મને કંપનીમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું, તેથી હું ઝડપથી સીડીઓ ઉતરી રહી હતી. છેલ્લી 2-3 સીડીઓ ઉતરવાની બાકી હતી ત્યારે મારો પગ લપસી ગયો અને હું જોરથી નીચે પડી ગઈ. મને ઉઠવામાં તકલીફ થઈ રહી હતી. ક્યારેક એક યુવાન મારી તરફ દોડતો આવ્યો. તેણે મને સહારો આપ્યો, મને હોસ્પિટલ લઈ ગયો અને પછી પાછો ઘરે લઈ આવ્યો. તે વખતે ઘરમાં અમે બંને જ હતા. તેણે મારી સાથે, તો નમસ્કાર મિત્રો, મારું નામ આશાવરી છે. મારી ઉંમર 31 વર્ષની છે. હું વિધવા છું. આ સમયે હું ભાડાના રૂમમાં બીજા માળ પર રહું છું અને સામે જ મારી ગેલેરી છે. હું એક કંપનીમાં જોબ કરું છું. તે કંપની ચોકલેટ બનાવે છે. રવિવારે કંપનીની રજા હોય છે, તેથી હું તે દિવસે આરામ કરી રહી હતી. તે દિવસે હું સવારે થોડી મોડી ઉઠી, નાઈ, ખાવાનું બનાવ્યું અને કપડાં ધોયા. પછી તે કપડાં લઈને ગેલેરીમાં સૂકવવા માટે ગઈ. અચાનક મારી નજર સામેની ગેલેરી તરફ ગઈ. સામેની ગેલેરીમાં મને એક યુવાન દેખાયો. તે લગભગ મારા કરતાં 1-2 વર્ષ મોટો હશે અથવા મારી જ ઉંમરનો હશે. તે જોવામાં ખૂબ હેન્ડસમ હતો, પરંતુ મને આશ્ચર્ય એ વાતનું હતું કે તે ગેલેરીમાં કપડાં સૂકવી રહ્યો હતો. અમારે અહીં હંમેશા સ્ત્રીઓ જ કપડાં સૂકવે છે, પરંતુ મેં પહેલી વખત કોઈ પુરુષને આમ કરતા જોયો. તે પહેલા ઘણા દિવસોથી સામેની ગેલેરી ખાલી જ દેખાતી હતી. ત્યાં કોઈ રહેવા આવતું નહોતું. હું જ્યારે કપડાં સૂકવી રહી હતી ત્યારે વારંવાર તેની નજર તેની તરફ જોઈ રહી હતી. તેની નજર મારી તરફ ગઈ. તેણે મારી તરફ જોયું. હું પણ તેને જ જોઈ રહી હતી. મારી નજર તેની સાથે મોઈ અને હું થોડી શરમાઈ ગઈ. પછી મેં નજર ફેરવી લીધી અને કપડાં યોગ્ય રીતે સૂકવવા લાગી, પરંતુ તે યુવાન હજી પણ મારી તરફ જ જોઈ રહ્યો હતો. મેં ઝડપથી કપડાં સૂકવ્યા અને મારા રૂમમાં પાછી આવી ગઈ. તેનું કિચન મારા રૂમની નજીક જ હતું. થોડી વાર પછી મેં બારીમાંથી જોયું તો તે કિચનમાં કંઈક ખાવાનું બનાવી રહ્યો હતો. મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ તે એકલો જ રહેતો હશે, પરંતુ આટલો સુંદર મારી ઉંમરનો યુવાન એકલો કેમ રહેતો હશે? આમ વિચાર કરીને વારંવાર મારા મનમાં આવતો હતો. પછી હું પાછી મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. ખાવાનું વગેરે બનાવ્યું અને થોડો આરામ કરવા લાગી. આમ જ કેટલાય દિવસો વીતી ગયા. રોજ તે યુવાન મને ગેલેરીમાં કંઈક ને કંઈક કરતો દેખાઈ રહ્યો હતો. ક્યારેક કપડાં સૂકવતો, ક્યારેક વ્યાયામ કરતો, તો ક્યારેક ખાવાનું બનાવતો. મારું જીવન હમણાં તો ઠીક ચાલી રહ્યું હતું. મને કંપનીમાં સારો પગાર મળી રહ્યો હતો, પરંતુ તેમ છતાં હું અંદરથી ખૂબ દુઃખી હતી, કારણ કે હું એકલી હતી. મારા પતિનું અવસાન થઈ ગયું, તેથી હું એકલી પડી ગઈ હતી. મારે કોઈ સંતાન નહોતું, પરંતુ મને મા બાપના સહારે જીવવું નહોતું, તેથી હું સ્વતંત્ર રીતે રહીને કામ કરતી હતી. મારા મા બાપ નજીક જ રહેતા હતા. હું તેમની પાસે ક્યારેક મળવા જતી. એક વખત હું સીડીઓ ઉતરીને નીચે આવી રહી હતી. મને કંપનીમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું, તેથી હું ઝડપથી ચાલી રહી હતી. છેલ્લી 2-3 સીડીઓ ઉતરવાની બાકી હતી ત્યારે હું સીડીઓથી લપસી ગઈ અને નીચે પડી ગઈ. મારા પગમાં મચકોડ આવી ગઈ હતી. હું જોરથી ચીચ પાડી. મને ઉઠવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી. મારો અવાજ સાંભળીને કોઈ દોડતું આવ્યું. તેણે મને સહારો આપ્યો. મને એક પગ જમીન પર ટેકવવામાં પણ ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેણે મને એક તરફ બેસાડી. પછી તે ઉપર તરફ દોડી ગયો. થોડી જ વારમાં એક બોટલમાં પાણી લઈને આવ્યો અને મને પીવડાવ્યું.
પાણી પીધા પછી મને થોડો આરામ આવ્યો. મેં તેની તરફ જોયું અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે તે સામેની ગેલેરીવાળો યુવાન જ છે. મારા પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. મારા માટે એકલા હોસ્પિટલ જવું શક્ય નહોતું. તે બોલ્યો, 2 મિનિટ રોકાઈ જાઓ, હું હમણાં આવું છું. તે તરત જ પાર્કિંગમાં ગયો. તેની 2 વ્હીલર મારી સામે લાવીને ઊભી કરી. સ્ટેન્ડ પર ગાડી લગાવી મને હાથથી સહારો આપીને તે ગાડી પર બેસવાનું કહ્યું. તે જાતે આગળ બેઠો. પછી અમે ગાડી ચલાવીને સીધા હોસ્પિટલ ગયા. હોસ્પિટલની સામે તેણે ગાડી રોકી, ગાડી સ્ટેન્ડ પર લગાવી, મને સહારો આપ્યો અને બોલ્યો, 1 પગ પર ઊભા રહો, હું છું ને. તે પણ ગાડીમાંથી ઉતર્યો. તેણે મારો એક હાથ તેના ખંભા પર મુકાવ્યો અને તેના ખંભાના સહારે હું લંગડાતી 1 પગ પર ચાલવા લાગી. તે મને સીધો હોસ્પિટલમાં લઈ ગયો. હું દુખાવાથી તડપી રહી હતી. હું તેની તરફ જોઈ રહી હતી. ત્યારે ડૉક્ટર આવ્યા. તેમણે મારા પગનું એક્સરે કર્યો, સારી રીતે ચેકઅપ કર્યું. વધુ કંઈ ગંભીર નહોતું, પરંતુ પગ મરોડાઈ ગયો હતો. એટલે કે સીડીઓ ઉતરતી વખતે મારો પગ વળી ગયો હતો અને તેની પર વધુ જોર પડવાથી નસોમાં ખેંચાણ આવી ગયું હતું. ડૉક્ટરે મને 5-6 દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. તેમણે મારા પગ પર કપડાનું બેન્ડેજ બાંધ્યું, જેથી પગને સહારો મળી શકે. તે યુવાન મારા માટે ખૂબ દોડધામ કરી રહ્યો હતો. ડૉક્ટરે મને ઇન્જેક્શન આપ્યું, કેટલીક દવાઓ લખી, જે તે મેડિકલમાંથી લેવા ગયો. ડૉક્ટરની ફી પણ તેણે જ આપી, કારણ કે તે વખતે મારી પાસે પૈસા નહોતા. તે ઘરે જ રહી ગયો. તેણે પછી મને તેની ગાડી પર બેસાડી અને અમે ઘરે આવી ગયા. હું બીજા માળ પર રહું છું, તેથી તેણે મને તેના ખંભાનો સહારો આપીને ઉપર ચડાવી. તે મને મારા રૂમમાં લાવીને એક સોફા સેટ પર બેસાડી દીધી. મેં તેને કહ્યું, રોકાઈ જાઓ, ચા પાણી તો બનાવી દઉં. પરંતુ તે બોલ્યો, ચા અત્યારે નહીં, તમે બીમાર છો, તમને હમણાં માત્ર આરામની જરૂર છે, પછી ક્યારેક આવીને ચા પીશ. મેં તેનો આભાર માન્યો. ત્યારે તે બોલ્યો, આભાર કઈ વાતનો? આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. તે ખૂબ સારી રીતે વાતો કરતો હતો. તેનો વાત સાંભળીને જ મને સારું લાગતું હતું. તે ગયો તો હું 1 પગ પર લંગડાતી ગેલેરીમાં આવી. તે સીડીઓ ચડીને ઉપર જઈ રહ્યો હતો. અમે બંને એકબીજા તરફ જોયું અને હળવી મુસ્કાન આપી. પછી હું એક રૂમમાં આવી આરામ કર્યો. ડૉક્ટરે 5-6 દિવસનો સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું. તેથી હું કંપનીમાં જઈ શકતી નહોતી. મેં કંપનીમાં ફોન કરીને કહ્યું કે હું બીમાર છું અને કેટલાક દિવસો રજા પર રહીશ. હવે હું ઘરે જ હતી. એકલાપણું અનુભવાઈ રહ્યું હતું. મને કંઈ સારું લાગી રહ્યું નહોતું. તેથી હું ગેલેરીમાં ખુરશી મૂકીને બેસી હતી. ત્યાંથી જ અમે બંને એકબીજાને જોઈને મુસ્કુરાતા હતા. માત્ર નજરો અને થોડી ઘણી વાતોના સંવાદમાં અમારો સંબંધ અજાણ્યા તરફથી જોડાતો જઈ રહ્યો હતો. ત્રીજા દિવસે રવિવારે મારા ઘરનો દરવાજો ખખડ્યો. ત્યારે હું થોડો પગ ટેકવવા લાગી હતી. મેં દરવાજો ખોલ્યો તો સામે તે યુવાન ઊભો હતો. તેણે મારી તરફ જોઈને હળવી મુસ્કાન આપી. મેં તેને અંદર બેસવાનું કહ્યું. તે સોફા સેટ પર બેઠો. હું અંદર ચા મૂકવા ગઈ. તે એક ફૂલનો ગુલદસ્તો લઈને આવ્યો હતો. સાથે કેટલાક ફળો, સફરજન, ચીકુ કેવા લઈને આવ્યો હતો. તે બોલ્યો, હું છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યો છું. તમારી પાસે કોઈ પણ આવ્યું નથી. એવું લાગી રહ્યું હતું કે તમે એકલા જ હશો. તેથી વિચાર્યું કે ચાલો થોડું ઘણું કંઈક લઈને તમને મળતો આવો. મારી આંખો ભરાઈ આવી. મારી અને તેની વધુ ઓળખાણ નહોતી. તેમ છતાં તે આવીને
મારી ખબર લઈ રહ્યો હતો. તે મને હોસ્પિટલ લઈ ગયો હતો. તેના સ્નેહભર્યા વર્તનમાં હું ભાવુક થઈ ગઈ. ચા ક્યારની ઉભરાઈ ગઈ હતી. મારું ધ્યાન જ નહોતું. તે તરત ઉઠીને કિચનમાં ગયો અને ગેસ બંધ કરી દીધો. પછી અમે બંને 2 કપ ચા રેડી. હું પણ તેની પાછળ ગઈ અને બોલી, સોરી, મારું ધ્યાન નહોતું. તે બોલ્યો, કોઈ વાત નહીં, બધું બરાબર છે. તે ખૂબ સીધા સ્વભાવનો હતો. તેણે મને 1 કપ ચા આપી અને બીજો જાતે લીધો. અમે બંને સોફા ઉપર સામે સામે બેઠા હતા. ચા પીતા પીતા અમે બંને એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તે બોલ્યો, હવે તબિયત કેવી છે? હું બોલી, હવે સારું લાગી રહ્યું છે. હવે થોડું થોડું ચાલવા લાગીશું. પગ પર વજન આવી રહ્યો છે. પછી અમે એકબીજા વિશે વાતો કરવા લાગ્યા. મેં તેને કહ્યું, હું તમને ઘણા દિવસથી જોઈ રહી છું. તમે એકલા જ રહો છો ને? ઘણી વખત તમને ખાવાનું બનાવતા અને કપડાં સૂકવતા જોયા છે. તમારા લગ્ન થયા નથી કે? તે બોલ્યો, થયા હતા, પરંતુ મારી પત્નીનું લગ્ન પહેલા કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ હતો. પછી એક દિવસ મેં તેને તલાક આપી દીધો અને મેં તેને કહ્યું, તું જ્યાં ખુશ રહી શકે ત્યાં રહે, મને કોઈ વાંધો નથી. તે તેના પ્રેમી સાથે રહે છે, આઝાદ છે. મેં તેને કોઈ તકલીફ આપી નથી. આમ પણ મને એકલા રહેવું પસંદ છે. જો અમારું મન સાફ હોય તો અને કોઈનું ખરાબ ન કર્યું હોય તો અમને પણ શાંતિ મળે છે. તેની વાતો મને ખૂબ પસંદ આવી. હું બોલી, સાચું છે, પરંતુ તમે હજી તમારું નામ કહ્યું નથી. તે મુસ્કુરાયો અને બોલ્યો, મારું નામ અમિત છે. હું એક ગામનો છું. અહીં એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. પછી તેણે પૂછ્યું, તમારું નામ? હું બોલી, મારું નામ આશાવરી છે. હું વિધવા છું. લગ્નને 5-6 વર્ષ થયા છે, પરંતુ કેટલાય વર્ષમાં જ મારા પતિનું અવસાન થઈ ગયું. મેં તેમની સાથે ખૂબ પ્રેમ કર્યો. બીજા લગ્ન કરવાનું ક્યારેય મન થતું નથી. હું એકલી રહું છું. ક્યારેક આ જિંદગી ખૂબ ચૂભતી હોય છે. લોકો ગંદી નજરથી જુએ છે, જેનાથી વધુ તકલીફ થાય છે. આ સાંભળીને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી અમે ઘણી વાર વાતો કરતા રહ્યા. કેટલાય સમય પછી તે બોલ્યો, ચાલો હવે હું જાઉં છું. હું બોલી, જ્યારે મારો પગ ઠીક થઈ જશે ત્યારે હું તમને ખાવા પર બોલાવીશ, જરૂર આવજો. તે મુસ્કરાઈને હા બોલ્યો. તેના ગયા પછી હું તેની જતી પડછાયાને જોઈ રહી હતી. તે ખૂબ નિર્મળ હૃદયનો હતો. તેના વર્તનમાં કોઈ સ્વાર્થ નહોતો. તેની સુંદરતા માત્ર ચહેરા પર જ નહીં, પરંતુ હૃદયમાં પણ હતી. મારું મન તેની તરફ ખેંચાતું ચાલ્યું ગયું. હવે મારો પગ ઠીક થઈ ગયો હતો. હું ફરી ઓફિસે જવા લાગી હતી. અમે બંને ફરી ગેલેરીમાંથી એકબીજાને જોવા લાગ્યા. ધીમે ધીમે રવિવાર આવી ગયો. આજે મારે રજા હતી. મેં નક્કી કર્યું, આજે અમિતને ખાવા પર બોલાવવો છે. હું ગેલેરીમાં ગઈ ત્યારે તે વ્યાયામ કરી રહ્યો હતો. તેનું શરીર સુગંધિત અને મજબૂત લાગી રહ્યું હતું. તેણે બનિયન પહેરી હતી અને તે ખૂબ સારો લાગી રહ્યો હતો. મેં તેને ઈશારો કરીને બોલાવ્યો. તે મુસ્કરાયો. મેં કહ્યું, આજે રજા છે, 10 વાગ્યે ખાવા પર આવજો. તેણે હસતા હસતા હા કરી. મેં તેના માટે શ્રેષ્ઠ ખાવાનું બનાવ્યું. બધા પસંદગીના વ્યંજનો બનાવ્યા. બરાબર 10 વાગ્યે દરવાજા પર બેલ વાગી. હું દરવાજા તરફ ગઈ. દરવાજાની જાળીમાંથી જોયું. અમિત સામે ઊભો હતો. તેણે સુંદર કપડાં પહેર્યા હતા. મહેકતું પરફ્યુમ લગાવીને આવ્યો હતો. મેં દરવાજો ખોલ્યો. તેને અંદર બેસવાનું કહ્યું. તેને પાણી આપ્યું. મેં છતાંય બિછાવી અને ખાવાનું પીરસ્યું. તે બોલ્યો, હું એકલો નહીં ખાઉં, તમે પણ ખાઓ. થોડો સંકોચ થયો, પરંતુ મેં મારા માટે પણ એક થાળી પીરસી.
અને તેની પાસે બેઠી. અમે બંને વાતો કરતા કરતા ખાવાનું ખાઈ રહ્યા હતા. જમ્યા પછી અમે ફરી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. હવે અમે ખૂબ નજીક હતા. અમે એકબીજાને જોઈ રહ્યા હતા. તે બોલ્યો, હવે તબિયત કેવી છે? હું બોલી, હવે સારું લાગી રહ્યું છે. હવે ધીમે ધીમે પગ પર વજન મૂકી શકું છું. પછી અમે એકબીજા વિશે પૂછવા લાગ્યા. તે બોલ્યો, તમે લગ્ન કેમ નથી કરતા? પુરુષ તો જેમ તેમ એકલા રહી લે છે. તેમને કોઈ વાતનો ડર નથી હોતો. પરંતુ એક મહિલાને એકલી રહેવું, આજકાલની દુનિયામાં અજીબ વાતો થાય છે. કોણ કરશે મારી સાથે લગ્ન? મારી ઉંમર 31 વર્ષની થઈ ગઈ છે, મેં ઉદાસીથી કહ્યું. તે બોલ્યો, તમે ભલે 31 વર્ષના હોવ, પરંતુ તમે બિલકુલ 31 વર્ષના લાગતા નથી. તમે ખૂબ સુંદર લાગો છો. તમે તો બસ 25-26ના લાગો છો. તમારા હજી પણ ખૂબ યૌવન છે. તમારે લગ્ન જરૂર કરવા જોઈએ. મેં તેની તરફ જોઈને હવેથી હસતા હસતા કહ્યું, તમે પણ ખૂબ સુંદર લાગો છો. શું તમે મારી સાથે લગ્ન કરશો? આ પર તે ચોંકી ગયો, ચૂપ થઈ ગયો, કંઈ બોલ્યો નહીં. હું હસતા હસતા બોલી, જુઓ, મેં જ તમને પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન કરશો, તો તમે પણ ચૂપ થઈ ગયા. તેનો અર્થ હું જે કહું છું તે સાચું છે ને? તે જ વખતે તેનો મારો હાથ તેના હાથમાં લીધો અને બોલ્યો, મારા મનમાં તમારા માટે ક્યારેય કોઈ ખોટી ભાવના નહોતી. તમારા માટે જે પણ છે તે માત્ર આદર અને પ્રેમ છે. મારા મનમાં પણ તમારા માટે ખૂબ સ્નેહ છે. મને પણ તમે ખૂબ પસંદ છો. તે મારો હાથ હવેથી સહેલાવતો રહ્યો. મારો કોમો હાથ તેના મજબૂત હાથોમાં હતો. કેટલીક વાર પછી તે બોલ્યો, ચાલો કાલે જ કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લઈએ. હું ખુશીથી ઝૂમી ઉઠી. મારા ચહેરા પર ખુશી અને સંતોષની મુસ્કાન ખીલી ગઈ. બીજા દિવસે અમે બંનેએ ઓફિસમાંથી રજા લીધી અને કોર્ટ મેરેજ કરી લીધા. તે ક્ષણે મારી જિંદગીની અસમરણીય ક્ષણ હતી. હવે અમે બંને એકસાથે રહેવા લાગ્યા છીએ. હું તેના માટે રોજ સારા પકવાન બનાવવા લાગી. તેની ઉપર જાન છાંટવા લાગી. તે પણ મને ભરપૂર પ્રેમ આપવા લાગ્યો. અમારું ઘર પ્રેમ, વિશ્વાસ અને ખુશીથી ભરાઈ ગયું. આ ખુશ ખબર જ્યારે મેં મારા માતા પિતાને આપી તો તે પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેણે મને તેની બાહોમાં ભરી લીધી. કેટલાય મહિનાઓમાં જ મેં એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તે દીકરો ખૂબ જ સુંદર અને પ્યારો હતો. બિલકુલ મારા પતિ પર ગયો હતો. અમે બંને ખૂબ ખુશ હતા. હવે અમારી જિંદગી ખુશી, સંતોષ અને પ્રેમથી ચાલી રહી છે. મિત્રો, અમે બંનેએ લગ્ન કરી લીધા. તમને શું લાગે છે કે જે સ્ત્રી પુરુષના પહેલા લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણસર તેમના પતિ કે પત્નીનું અવસાન થઈ ગયું, તેમને ફરીથી સાથે આવવું જોઈએ કે જિંદગીભર એકલા જ રહેવું જોઈએ? તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ક્યારેક જિંદગી આપણને એકલા છોડી દે છે. આપણા બધા સપનાઓ પર વિરામ લગાવી દે છે. પરંતુ તે વિરામ પછી પણ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. આશાવરી જેવી ઘણી મહિલાઓ દુઃખ સહન કરીને પણ દુનિયામાં ફરીથી પ્રેમ શોધે છે. આ વાર્તા માત્ર બીજા લગ્નની નથી. આ વિશ્વાસ અને સ્વાભિમાનની છે અને ફરીથી જિંદગીને ગળે લગાવવાની છે. જો કોઈ તમને સમજાવે, તમારા દુઃખ પર મલમ મૂકે, તો તે વ્યક્તિ તમારી નવી જિંદગી બની શકે છે. જો પ્યાર ફરીથી આવે તો તેને મોકો જરૂર આપજો. જો આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા.
તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ આવતીકાલ સુધી. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.